સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે વરસાદની તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાણા છે। પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। તંત્રના પ્રી મોન્સૂન દાવા પોકળ સાબિત થયા છે। વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પણ પડી ગયા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ખાસ કરીને સુરતમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ફરીથી નિર્માણ પામી છે। તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। ઠેર ઠેર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। સુરત શહેરમાં પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થઈ ગયા છે, કારણ કે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે। જે રીતે થોડા સમય પહેલા ખાટીપુર આવ્યું, ત્યારબાદ એસી ચેમ્બરમાં બેસીને બેઠકનો તો દોર શરૂ થયો, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે। કારણ કે જોઈ શકાય છે કે કેટલા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પોતાની ગાડીઓ રસ્તામાં બંધ પડી રહી છે। સુરત શહેરમાં સામાન્ય વરસાદ આવે કે ધોધમાર વરસાદ પાણી તો ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે, રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। આજનો દિવસ વર્કિંગ ડે હોવાને કારણે વહેલી સવારથી લોકો નોકરિયાત અને ધંધાર્થી વર્ગો જઈ રહ્યા છે, પરંતુ તેમને પણ હાલાકી પડી રહી છે, કારણ કે અનેક એવા વિસ્તારો છે, રસ્તાઓ જે છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। આ એ જ સ્માર્ટ સિટી સુરત છે, ડાયમંડ સિટી સુરત કહેવાય, કે જ્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે જનતા પરેશાન થઈ રહી છે। હજુ તો ખાડીપુરના એ દ્રશ્યો ભૂલાયા નથી, ત્યાં ફરી મેઘરાજાએ પધરામણી કરી છે અને ત્યાં નજીવા જેવા વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસે એવી આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરતવાસીઓ હજુ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે, કારણ કે ફરી વરસાદ આવશે, ફરી ખાડીના પાણી જે છે તે શહેરો સુધી અને સાથે લોકોના ઘર સુધી પહોંચી જશે, જેના કારણે સ્થાનિક લોકો પણ ભયમાં છે। કારણ કે તંત્ર તો મોટા મોટા દાવા કરે છે, પરંતુ એ દાવા પોકળ સાબિત થતા અને દાવા માત્ર કાગળ ઉપર હોય એવું જ લાગી રહ્યું છે। કારણ કે ફરી એક વખત સુરતમાં વરસાદ આવ્યો અને આ એક્સક્લુઝિવ તસવીર તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ બાદ આ પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે।